Hello Dikrao, good morning, Jai Shri Krishna. Myself Raju sir and I heartily welcomes to you in my today's educational YouTube lecture. દીકરાઓ અત્યારે આપણે કાર્બોનિલ સંયોજનોનો અભ્યાસ કરી રહ્યા છે, જેમાં આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની બનાવટ માટેની સામાન્ય પ્રક્રિયાઓ ચાલુ કરી દીધી છે, જેની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આલ્કોહોલના ઓક્સિડેશન અને ડિહાઇડ્રોજિનેશનની પ્રક્રિયા દ્વારા આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ જોઈ ગયા. દીકરાઓ દરેક લેક્ચરમાં એને વન બાય વન એકવાર રિવાઇઝ કરવી પડશે. શરૂઆતની પહેલી પ્રક્રિયા જોઈ ગયા આલ્કોહોલનું ઓક્સિડેશન, જેમાં પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન જો પ્રબળ ઓક્સિડેશન દ્વારા કરવામાં આવે તો કાર્બોક્સિલિક એસિડ બને. જો નિર્બળ ઓક્સિડેશન કરતા પીસીસી ઇન પ્રેઝન્સ ઓફ CH2Cl2 સોલ્યુશન કરવામાં આવે એટલે કે દ્રાવક, તો મળશે આલ્ડીહાઇડ, અથવા તો CrO3 નિર્જળ ઓક્સિડાઇઝિંગ એજન્ટ વાપરો તોય પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ બનશે, અથવા કોપર અથવા તો સિલ્વર પાવડરની હાજરીમાં ગરમ કરશો તો પણ આલ્ડીહાઇડ બનશે પ્રાથમિક આલ્કોહોલમાંથી. પણ જો સેકન્ડરી આલ્કોહોલ હોય અને તમે પ્રબળ ઓક્સિડેશન કરતા વાપરો અથવા તો CrO3 નિર્જળ જેવો નિર્બળ ઓક્સિડેશન કરતા વાપરશો તો પણ કીટોન બનશે. પરંતુ યાદ રાખજો દીકરાઓ, સેકન્ડરી આલ્કોહોલનું ઓક્સિડેશન પીસીસી દ્વારા સરળતાથી થશે નહીં. એટલે જ્યારે સેકન્ડરી આલ્કોહોલ માટે ઓક્સિડાઇઝિંગ એજન્ટ ચૂઝ કરવાનો આવે તો પીસીસી અને CrO3 નિર્જળ પૈકી તમારે CrO3 ને જ પસંદ કરવાનો છે. રેડી? પાછું જો સેકન્ડરી આલ્કોહોલનું કોપર પાવડર અથવા સિલ્વર પાવડરની હાજરીમાં ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે તો એમાં પણ ડિહાઇડ્રોજિનેશનની પ્રક્રિયા દ્વારા સરળતાથી આ કીટોન બનશે. પણ ટર્સરી જો આલ્કોહોલ હોય તો ટર્સરી આલ્કોહોલનું ડિહાઇડ્રોજિનેશન કોપર પાવડર દ્વારા થશે નહીં અને બને નિર્જળીકરણથી આલ્કીન બનશે. એ રિએક્શન આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર ચેપ્ટરમાં આલ્કોહોલના રાસાયણિક ગુણધર્મોમાં જોઈ ગયા છીએ. હવે નેક્સ્ટ રિએક્શન તરફ આગળ વધીએ. આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો માટેની સામાન્ય બનાવટમાં હાઇડ્રોકાર્બનમાંથી કાર્બોનિલ સંયોજન, જેમાં એક જેસુ આલ્કીનનું ઓઝોનોલિસિસ. દીકરાઓ, ઓઝોનોલિસિસ પ્રક્રિયામાં પહેલા સ્ટેપમાં ઓઝોનનો ઉમેરો કરવામાં આવે છે, યોગશીલ પ્રક્રિયા, અને બીજા સ્ટેપમાં ઝિંકની હાજરીમાં જળ વિભાજન કરવામાં આવે છે. જ્યારે પહેલા સ્ટેપમાં ઓઝોનોલિસિસ કરશો ત્યારે તે આલ્કીનને અનુવર્તી ઓઝોનાઇડ સંયોજન બનશે. એક્ઝામ્પલ દ્વારા સમજીએ, સાંભળજો. જો પ્રક્રિયામાં મારી પાસે CH3CH ડબલ બોન્ડ CH2 એટલે કે પ્રોપીન છે. હવે આ પ્રોપીનનું જો ઓઝોનોલિસિસ કરું O3 તો ઓઝોનોલિસિસ દ્વારા આ બંને કાર્બન વચ્ચેના બે બોન્ડ તૂટી જશે અને યોગશીલ પ્રક્રિયા દ્વારા ઓઝોન જોડાઈ ટ્રાઇઓઝોનાઇડ સંયોજન બનાવશે. એ કંઈક આવી રીતે બંધારણ ધરાવે. CH3CH2 બંને વચ્ચેના બંને બોન્ડ તૂટી જાય છે, બે બોન્ડ, અને વચ્ચે જોડાશે ઓઝોન યોગશીલ પ્રક્રિયા દ્વારા. આ થઈ ગયું પ્રોપીન ટ્રાઇઓઝોનાઇડ. ટ્રાઇઓઝોનાઇડ. ચલો રેડી? હવે જો આ પ્રોપીન ટ્રાઇઓઝોનાઇડનું Zn અને H2O ની હાજરીમાં જો હાઇડ્રોલિસિસ કરવામાં આવે, ઝિંક પ્લસ H2O, સાંભળજો, Zn પ્લસ H2O ઉમેરો કરવામાં આવે તો જળ વિભાજનની પ્રક્રિયા દ્વારા એક બોન્ડ અહીંયાથી બે કાર્બન વચ્ચે તૂટશે, બે ઓક્સિજન વચ્ચે તૂટશે, અહીંયાથી બોન્ડ બ્રેક થશે અને આપણને બે પ્રકારની નિપજો મળશે. જુઓ દીકરાઓ, એક CH3 સિંગલ બોન્ડ CH, અહીંયા છે O, બંને વચ્ચે એક સંયોજકતા કાર્બનની અહીંયાથી ઘટી ગઈ બોન્ડ તૂટવાથી, એક સંયોજકતા ઓક્સિજનની અહીંયાથી ઘટી જશે બોન્ડ તૂટવાથી, તો બે વચ્ચે ડબલ બોન્ડ બની જશે અને મળી જશે ઇથેનાલ. CH3CHO એટલે કે ઇથેનાલ. પણ બીજી નિપજ જોઈએ તો પ્લસ CH2 અને એક O, CH2 સિંગલ બોન્ડ અહીંયા આવશે O. રેડી? તો હવે અહીંયા કાર્બન અને ઓક્સિજનની પણ એક સંયોજકતા એક અહીંયાથી તૂટે છે, એક અહીંયાથી તૂટે છે, તો બંનેની એક સંયોજકતા ઘટતી હોવાથી બંને વચ્ચે એક નવો બોન્ડ બનાવી દઈએ, પાઈ બોન્ડ, એટલે બની જાય HCHO મિથેનાલ. તો આ પ્રક્રિયા દરમિયાન તમને ઇથેનાલ અને મિથેનાલનું મિશ્રણ મળે. હવે દીકરાઓ, આઉટ ઓફ NCERT ડિસ્કસ કરીએ તો એ એક્સ્ટ્રા રિએક્શન અહીંયા લખું છું, ખાસ ધ્યાન રાખજો. એક્સ્ટ્રા રિએક્શન, જો તમે આ પ્રક્રિયામાં માત્ર Zn નો ઉમેરો કરો
માત્ર Zn, નોટ ઝિંક પ્લસ H2O. સાંભળજો ખાસ, પરીક્ષામાં પ્રશ્નો આવે તો ભૂલ ખાવાની નથી. જો માત્ર Zn હશે, હું દરેક તબક્કે ઝિંક અને Zn H2O બંનેનો ઉમેરો કરી નિપજ લખતો જઈશ, જેથી તમને કામ આવશે. ટેક્સ્ટ બુક ઓરિએન્ટેડ આ જ પ્રોસેસ છે, પણ હું એક્સ્ટ્રા લખું છું. જો Zn ઉમેરવામાં આવે તો દીકરાઓ ખાસ યાદ રાખજો, કાર્બોક્સિલિક એસિડ બનશે. આ બંને વચ્ચેના બોન્ડ તૂટી કાર્બોક્સિલિક એસિડ બનશે, એટલે CH3CHO ને બદલે નિપજ મળશે CH3COOH. આલ્ડીહાઇડ ને બદલે તેને અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ બનશે, અને એક બનશે HCOOH, એટલે મિથેનોઇક એસિડ અને ઇથેનોઇક એસિડ. રેડી? તો આ રીતે પ્રક્રિયા કરવાની છે. ચલો, આ તો એક્ઝામ્પલ એક આપ્યું. હજી એક એક્ઝામ્પલ આપું તમને એટલે ખ્યાલ પડે. બીજું, મારી પાસે છે CH3CCH3 ડબલ બોન્ડ CH2, એટલે કે આઇસોબ્યુટીન અથવા 2-મિથાઇલ પ્રોપીન, 2-મિથાઇલ પ્રોપીન અથવા તો આઇસોબ્યુટીન. હવે એની પ્રક્રિયા ઓઝોનોલિસિસ કરીએ તો અહીંયાથી આ બોન્ડ તૂટી અને આઇસોબ્યુટીન ટ્રાઇઓઝોનાઇડ બને. અહીંયા આઇસોબ્યુટીન ટ્રાઇઓઝોનાઇડ બને છે. હવે આ બોન્ડ તૂટશે ક્યારે? જ્યારે તમે ઝિંક એન્ડ H2O નો ઉમેરો કરશો. તો હવે શું થશે? અહીંયાથી બોન્ડ તૂટે તો બચે છે કયો ભાગ? જો એક બચે છે CH3 સિંગલ બોન્ડ C, પછી આ બાજુ CH3 અને અહીંયા એક સિંગલ બોન્ડ O, તો એ ઓક્સિજન અહીંયા બચે છે. ચલો રેડી? અહીંયાથી એક બોન્ડ તૂટી જાય, અહીંયાથી એક બોન્ડ તૂટી જાય છે, એટલે વચ્ચે બંનેની એક એક સંયોજકતા બાકી રહી જતી હોય ત્યાં ડબલ બોન્ડ બનાવી દેવાનો, એટલે એક બની જશે એસિટોન. જ્યારે પ્લસ આ બોન્ડ તૂટી અને CH2O એટલે બનશે CHHO, એટલે કે ફોર્માલ્ડિહાઇડ, જેને આમ પણ લખી શકાય ફોર્માલ્ડિહાઇડને HC ડબલ બોન્ડ OH, મિથેનાલ. પણ જો આ પ્રક્રિયામાં માત્ર Zn નો ઉમેરો કરવામાં આવે દીકરાઓ, તો યાદ રાખજો, જો પ્રક્રિયામાં કીટોન બનતો હશે, બોન્ડ તૂટવાથી કીટોન બનતો હોય ને, એ જે કીટોન બનતો હોય એ તમે ખાલી ઝિંક વાપરશો તોય કીટોન જ બનશે. પણ જો આલ્ડીહાઇડ બનવાનો હશે તો ત્યાં આલ્ડીહાઇડ બનવાને બદલે તેને અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ બનશે, જો તમે ઓન્લી ઝિંક સાથે પ્રક્રિયા કરાવશો. તો શું થશે? અહીંયાથી આ બોન્ડ તૂટી અને એક નિપજ મળશે CH3COCH3, એટલે કે એસિટોન. જે એસિટોન બનશે, કીટોન બનશે, એનું ઓક્સિડેશન થોડું મુશ્કેલ હોય, એટલે આ પ્રોસેસ અહીંયા અટકી જશે. પણ આ જે HCHO છે એને બદલે મળશે HCOOH, મિથેનોઇક એસિડ. રેડી? તમને એમ થાય સર આની કોઈ સિમ્પલ ટ્રીક આપો ને, તો ચાલો સિમ્પલ ટ્રીક તમને આપી દો. હવે આ તો મેં તમને ટેકનિકલ બાબત બતાવી. તમારે કોઈ MCQ સોલ્વ કરવાના હોય તો ડાયરેક્ટ પ્રોડક્ટમાં જજમેન્ટ કેમ લેવું? તો કાંઈ કરવાનું નથી. જો મારી પાસે એક છે CH3CH ડબલ બોન્ડ CH3, 1 by 1 એક્ઝામ્પલ લેતો જાઉં છું. એકી સાથે બે પ્રક્રિયા લખું છું, O3 અને ZnH2O, O3 અને ZnH2O. ચલો રેડી? તો હવે શું થશે? તમારે કાંઈ કરવાનું નથી, ખાલી એક અહીંયા જજમેન્ટ લઈ લેવાનું છે કે ઓઝોનોલિસિસની સાથે ઝિંક અને H2O છે તો તેને અનુવર્તી કીટોન અથવા તો આલ્ડીહાઇડ બને. અને જો ખાલી એક્સ્ટ્રા રિએક્શન માટે O3 અને Zn અને હીટ હોય તો તમારે આમાંથી ઓઝોનોલિસિસ દ્વારા અનુવર્તી કાં કીટોન બને અને કાં કાર્બોક્સિલિક એસિડ બને. હવે જોઈએ ક્યારે કીટોન બને, ક્યારે કાર્બોક્સિલિક એસિડ બને. બહુ સિમ્પલ પ્રોસેસ છે, તમારે કાંઈ નથી કરવાનું. આની ટ્રીક આપી દઉં, તમારે અહીંથી આ પહેલા તો આ બે બોન્ડ તોડી દો. હવે જો તમે આ ઓઝોનોલિસિસ Zn અને H2O વાળી પ્રક્રિયા કરો છો ને, તો બોન્ડ તોડો ઓઝોનોલિસિસ દ્વારા. એક O અહીંયા આપી દેવાનો, એક O અહીંયા આપી દો, બસ ઓઝોનોલિસિસ પ્રોસેસ દ્વારા. બરાબર? CH3CHO CH3CHO, કાંઈ કરવાનું નથી. આ પ્રક્રિયામાં તમને એમ થશે વધારાનો O ક્યાં જાય છે? વધારાનો O છે એ રિલીઝ થઈ જાય છે ઓક્સિજન ફોર્મમાં. રેડી? અહીંયા તમે આ બોન્ડ તોડો છો તો આ એક O નીકળી જાય, આ એક O H2O સાથે પ્રક્રિયા કરી H2O2 ફોર્મમાં રિલીઝ થઈ જાય બાય પ્રોડક્ટ તરીકે. આપણે બાય પ્રોડક્ટ તરીકે લખવાની કઈ જરૂર નથી, એટલે મેં બતાવ્યું નથી. પણ અહીંયાથી એક ઓક્સિજન દૂર થાય છે. જો અહીંયાથી આ બોન્ડ તૂટે, આ બોન્ડ તૂટે તો એક ઓક્સિજન દૂર થાય, એ આ H2O સાથે દૂર થઈને નીકળી જાય.
પણ ખાલી ઝીંક વાપરો તો એમાં તો H2O હશે જ નહીં, એટલે એ વધારાનો ઓક્સિજન હજી ઓક્સિડાઇઝ કરી આલ્ડીહાઇડને કાર્બોક્સિલિક એસિડમાં ફેરવી નાખે. જેમ કે અહીંયા આપણે જોઈએ, અહીંયા Zn છે તો અહીંયાથી આ બોન્ડ તૂટી ગયો, કીટોન નીકળી ગયો, અહીંયાથી આ બોન્ડ તૂટી ગયો CH2O, પણ હજી એક ઓક્સિજન વધ્યો એ H2O સાથે જોડાવાનો નથી, તો એ ઓક્સિજન આમાં ઘૂસી જશે ભેગો, એક્સ્ટ્રા ઓક્સિજન આવી ગયો એટલે થઈ ગયું COOH કાર્બોક્સિલિક એસિડ. એટલે ઝીંક વાપરો તો કાર્બોક્સિલિક એસિડ બને, આલ્ડીહાઇડ નહીં. એટલે ખાલી ઝીંક ઓઝોન લિસિસ પછી ખાલી ઝીંક વાપરો તો કીટોન બનવાનું હોય કીટોન જ બને, પણ આલ્ડીહાઇડ બનવાનું હોય ને એ કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થઈ જશે. ઓકે, આગળ વધીએ. હવે આ બોન્ડ તોડો છો તો એક બનશે CH3CHO, સિમ્પલ પ્રોસેસ છે, બહુ સરળ છે. CH3CHO પ્લસ આ પણ બનશે CH3CHO, ઇથેનાલ મિક્સચર. જ્યારે Zn અને ડેલ્ટા અહીંયા H2 ઉમેરતા નથી, એક્સ્ટ્રા રિએક્શન છે, તો આ એક્સ્ટ્રા જોજો, આ ખાસ ધ્યાન રાખવાનું છે દીકરા, ભૂલ નથી ખાવાની, એક્સ્ટ્રા છે. ZEE માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, નીટ કરતા ZEE માં વધારે ઇમ્પોર્ટન્ટ છે. ઝીંક ઉમેરશો તો અહીંયા બનશે CH3C, અહીંયા 2 O ઉમેરાશે CH3COH, અને અહીંયાથી 2 પાર્ટ પડી CH3COH, ઇથેનોઇક એસિડનું મિક્સચર મળશે. બહુ સિમ્પલ. હજી એક્ઝામ્પલ લઈએ, ચાલો. CH3 ડબલ બોન્ડ CH3. હવે એમનું ઓઝોનોલિસિસ કરીએ. O3 ZnH2O, O3 Zn એન્ડ હીટ. તો શું કરવાનું છે, અહીંયાથી આ બોન્ડ તોડી નાખો ઓઝોનોલિસિસ દ્વારા, એક ઓક્સિજન અહીંયા આપી દો, એક ઓક્સિજન અહીંયા આપી દો, બસ આ જ ટેકનિકને યુઝ કરશું તો મળશે CH3C ડબલ બોન્ડ O CH3 પ્લસ C ડબલ બોન્ડ O CH3. ઇન શોર્ટ કહીએ તો એસીટોન. તમને એમ થાય કાર્બોક્સિલિક એસિડ બનશે? ના, કેમ કે અહીંયા 2 કીટોન જ બને છે. જુઓ, CH3COCH3 કીટોન, અને કીટોન બનતો હોય ને એ અણુમાંથી કાર્બોક્સિલિક એસિડ ન બને, કેમ કે કીટોનમાં ઓક્સિડેશન આગળ પ્રક્રિયા કરાવવી મુશ્કેલ છે. જે આમાંથી ઉત્પન્ન થતો જે આવો નવજાત ઓક્સિજન છે એ કીટોનનું ઓક્સિડેશન નહીં કરી શકે, આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરી કાર્બોક્સિલિક એસિડમાં ફેરવી નાખે. એટલે જેટલા આલ્ડીહાઇડ બને એટલા આલ્ડીહાઇડ COOH માં ફેરવાઈ જાય જો તમે H2O ના નાખો. પણ જો તમે ઝીંક સાથે H2O નાખો તો આલ્ડીહાઇડ જ બચશે, કેમ કે વધારાનો જે ઓક્સિજન ઓઝોનમાંથી નીકળો હોય, આ 2 વપરાઈ ગયા, એક વધારાનો નીકળો હોય ને H2O સાથે H2O2 ફોર્મમાં નીકળી જાય. બરાબર? ઓકે, તો આમાં નિપજ કઈ મળશે? જુઓ, CH3C ડબલ બોન્ડ O, ડાયરેક્ટ લખી નાખું દીકરાઓ, ઉપરની જ નિપજ મળશે. બરાબર? ચલો હજી એક એક્ઝામ્પલ લઈએ. C6H5, છોડો C6H5 ને બધા ખાલી આપણે આલ્કીનની જ વાત કરીએ છીએ, તો આલ્કીન અનુવર્તી જ પ્રક્રિયા કરીએ. CH3 સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH3. ચલો આવી પ્રોસેસ. તો કાંઈ કરવું નથી દીકરાઓ, અહીંયાથી આ બોન્ડ તોડી નાખો. O3 ZnH2O, ઓઝોનોલિસિસ પ્રક્રિયા થશે, બે જગ્યાએ એક O આપી દો તો નિપજ મળશે CH3CHO વત્તા અહીંયા CH3CHO CH3. ચલો રેડી. પણ જો આ જ પ્રક્રિયા ઓઝોન અને Zn સાથે ડાયરેક્ટ હીટ એપ્લાય કરવામાં આવે તો અહીંયા બોન્ડ તૂટી અને તેનો આલ્ડીહાઇડ બનતો હોય તો તેને અનુવર્તી કીટોન બનશે. ફોર એક્ઝામ્પલ, CH3C ડબલ OH પ્લસ CH3CH3C ડબલ OH. આને કહેવાય ઇથેનોઇક એસિડ, આને કહેવાય 2-મિથાઇલ પ્રોપેનોઇક એસિડ અથવા આઇસોબ્યુટેનોઇક એસિડ. કેમ કે આઇસોબ્યુટેન જેવું દેખાય, આ ત્યાં થાય આઇસોબ્યુટેનોઇક એસિડ. ચલો રેડી. દીકરાઓ, ક્યારેક આમાંથી પ્રશ્નો ઊંધા પણ પૂછાય. આવો પૂછાય કે કયા પ્રક્રિયકના ઓઝોનોલિસિસ કરવાથી, સાંભળજો, હું એને ઊંધી પ્રક્રિયા, કયા પ્રક્રિયકની ઓઝોનોલિસિસ પ્રક્રિયા કરવાથી CH3C ડબલ બોન્ડ O CH3 પ્લસ
CHO CH CH3 બને. લ્યો કયા પ્રક્રિયકની ઓઝોનોલિસિસ કરવાથી આ બને? તો જો આમાં છે ને ઊંધી પ્રોસેસ વિચારો. તમે જુઓ કે જ્યાંથી આ બે બોન્ડ તોડી નાખો છો, બંને વચ્ચેના બોન્ડ તોડીને O આપી દો એટલે આવું થાય. તો તમારે શું કરવાનું છે? બંને જે કાર્બોનિલ પોર્શન છે ને એનો O રિલીઝ કરી દેવાનો અને સામે ભાગને જોડી દો તો કંઈક આવી નિપજ મળવી. જુઓ CH3 CH કાર્બોનિલ ને જોઈન્ટ કરો, ડબલ બોન્ડ, એની સાથે જોડો આ CH સિંગલ બોન્ડ CH3 આવી ગઈ પ્રોડક્ટ. બરાબર. એટલે આવો પ્રશ્ન પૂછાય ને તો એને ઊંધી રીતે સમજવાનું છે. હજી એક આવો પ્રશ્ન મૂકીએ એટલે ખ્યાલ આવે. HCHO પ્લસ HCHO બે આલ્ડીહાઇડ બને છે, ફોર્માલ્ડીહાઇડ. શેમાંથી બન્યું હશે? કોનું ઓઝોનોલિસિસ થયું? તો ZnH2O. તો શું કરવાના? બેના કાર્બોનિલને સામે ગોઠવાના, ઓક્સિજન કાઢી નાખો, કેમ કે મેં ટ્રીક તો આપી. ઓઝોનોલિસિસમાં બે ડબલ બોન્ડ તોડી અને એક ડબલ બોન્ડ તોડીને O ઉમેરી દો. તો એક કામ કરી, એક ઓક્સિજન અહીંયાથી કાઢો, એક ઓક્સિજન અહીંયાથી કાઢો, તો નિપજ કંઈક આવી આવશે CH2. O કાઢી નાખો, બે વચ્ચે ડબલ બોન્ડ CH2 ઇથિન. રેડી? ચાલો દીકરાઓ, ઓઝોનોલિસિસ પ્રક્રિયાના એક્ઝામ્પલ જોઈ ગયા. હજી જો બંધારણમાં બે ડબલ બોન્ડ હોય ત્યારે, ઇવન આપણે એક્સ્ટ્રા રિએક્શન જોઈએ કે જો ટ્રિપલ બોન્ડ હોય ત્યારે ઓઝોનોલિસિસ કરીએ તો કઈ નિપજ મળે. તો ચાલો એના એક્ઝામ્પલ્સ લઈએ. માનો કે દીકરાઓ આપણને કોઈ ઓઝોનોલિસિસ માટે આવું કોઈ સંયોજન આપે, CH સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2. હવે જો તેનું ઓઝોનોલિસિસ કરીએ, અહીંયા બે ડબલ બોન્ડ છે, તો સિમ્પલ છે, ઓઝોનોલિસિસ પ્રક્રિયા Zn અને H2O ની હાજરીમાં કરવામાં આવે તો આપણી ટ્રીક છે એને ફોલો કરો. અહીંયાથી આ બોન્ડ તોડી નાખો, અહીંયાથી આ બોન્ડ તોડી નાખો, એક ઓક્સિજન આને આપો, એક ઓક્સિજન આને આપો, એક ઓક્સિજન આને આપો, એક ઓક્સિજન આને આપો. અહીંયા 2 મોલ ઓઝોન વપરાય બસ. બરાબર. તો પ્રક્રિયાથી કંઈક નિપજ આવી આવશે. જુઓ અહીંયા CH2O એટલે HCHO થઈ ગયું, ફોર્માલ્ડીહાઇડ. અહીંયા બચે CH2O એટલે 2 મોલ HCHO બચે અને અહીંયા CHO સિંગલ બોન્ડ CHO. લ્યો આ નિપજ, આને કહેવાય ગ્લાયોક્સાલ. રેડી? એવી જ રીતે માનો આવું હોય, CH3 સિંગલ બોન્ડ CH3 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2 સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2. હવે એનું ઓઝોનોલિસિસ કરવામાં આવે O3 ઇન પ્રેઝન્સ ઓફ Zn અને H2O. હા દીકરાઓ, એક ખાસ બાબત, જો અહીંયા ઓનલી ઝિંક વાપરતો અને ડેલ્ટા એટલે કે હીટ, તો આ બની જાત HCOH અને આ બની જાય COH ઓક્ઝેલિક એસિડ. એટલે જો અહીંયા ખાલી ઝિંક વાપરો તો અહીંયા બની જાય HCOH અને અહીંયા બની જાય COH સિંગલ બોન્ડ COH. રેડી? એટલે ધ્યાન રાખજો. ચલો અહીંયા આપણે ઓઝોનોલિસિસ કરીએ તો આ બોન્ડ તોડો, એક ઓક્સિજન આને આપો, આને આપો. બહુ સિમ્પલ ટ્રીકી મેથડ છે. આને એક ઓક્સિજન આપો, એક ઓક્સિજન આને આપો, કામ પૂરું. અને નિપજ હવે જોઈએ તો આવી કંઈક નિપજ થશે. CH3 ડબલ બોન્ડ O એટલે આ થઈ ગયું એસીટોન પ્લસ આ જોઈએ ઈ છે HCHO એટલે કે મિથેનોલ પ્લસ હવે આ જુઓ CH અહીંયા O CH2 CHO CHO CH2 CHO. રેડી? પ્રોપેન ડાયાલ. ચાલો તો આલ્કીન નું ઓઝોનોલિસિસ કર્યું, પણ જો આપણી પાસે આલ્કાઇન હોય તો આલ્કાઇન માટે વાત કરીએ. આલ્કાઇન નું ઓઝોનોલિસિસ થી જો આલ્કાઇન નું ઓઝોનોલિસિસ કરવામાં આવે દીકરાઓ તો આ એક્સ્ટ્રા રિએક્શન છે, ટેક્સ્ટ બુકમાં નથી. એક્સ્ટ્રા રિએક્શન છે તો જે ડબલ નીટ માટે કામ આવશે. તો એનાથી ડાયઓન બનશે, ડાયઓન સંયોજન. ડાયોન એટલે બે કીટોન સમૂહ હાજર હોય. દાખલા તરીકે જુઓ CH3 સિંગલ બોન્ડ C ટ્રિપલ બોન્ડ C સિંગલ બોન્ડ CH3. હવે એમની પ્રક્રિયા કરવામાં આવે O3 ZnH2O. દીકરામાં બે કીટોન બનશે એટલે આમાં Zn વાપરો તોય ભલે, ZnH2O વાપરો તોય ભલે, નિપજ એક જ આવશે. તો હવે શું થશે? મેં પહેલા કીધું ઓઝોનોલિસિસમાં બે બોન્ડ તૂટે, તો અહીંયાથી આ બે બોન્ડ તૂટશે, આ બે ખાલી બે. તો નિપજમાં ટ્રાયોઝોનાઇડ કંઈક આવું બને, CH3
સી, બે બોન્ડ તૂટે, એક બોન્ડ બચે, CH3. હવે ઓઝોનાઇડનો એક ઓક્સિજન અહીંયા બંને વચ્ચે, એક ઓક્સિજન અહીંયા વચ્ચે. જ્યારે બોન્ડ તૂટે ને તો એ આવો તૂટે, એક બોન્ડ અહીંયાથી તૂટે, આ સિંગલ બોન્ડ નહીં તૂટે, એક બોન્ડ આમ તૂટે, તો નિપજ જો આવી થશે, CH3 C ડબલ બોન્ડ O, સિંગલ બોન્ડ C ડબલ બોન્ડ O, CH3, CH3 સિંગલ બોન્ડ C, CH3, અને અહીંયા મળશે ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O, બ્યુટેન 2,3 ડાયોન, બ્યુટેન 2,3 ડાયોન. ચાલો રેડી. હજી એક એક્ઝામ્પલ લઈએ દીકરાઓ. માની લો મારી પાસે આવું છે CH3C ટ્રિપલ બોન્ડ CH. હવે આની ઓઝોન સાથે ZnH2O પ્રક્રિયા કરાવીએ તો આમાં પણ તમે કહેશો ટ્રીક બોલો, કાંઈ કરવું નથી, તમારે આ બે બોન્ડ તોડી નાખવાના, બે, એક ઓક્સિજન આને આપી દો, એક ઓક્સિજન આને આપો. જોજો બે જ બોન્ડ તોડીએ છીએ એટલે વચ્ચે એક બોન્ડ રહેશે, તોડીને થાવ છૂટા ન કરી નાખતા દીકરાઓ. તો નિપજ આવી મળશે CH3 સિંગલ બોન્ડ C ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O, એક સિંગલ બોન્ડ બચી ગયો છે, CHO. આ બની ગયું પ્રોપેન 2 ઓક્સોપ્રોપેન 1 આલ, જેનું પ્રચલિત નામ છે પીવાલ્ડીહાઇડ, અથવા આને પાયરુઆલ્ડીહાઇડ પણ બોલાય. અને દીકરાઓ બાયોલોજીના સ્ટુડન્ટ માટે એક વાત જરૂર કહીશ, અને પાયરુઆલ્ડીહાઇડ બોલાય, પણ જો આ COOH હોય, COOH, તો એને કહેવાય પાયરુવિક એસિડ. શું કહેવાય? પાયરુવિક એસિડ, જો COOH હોત તો. ઓકે, હવે બીજી રિએક્શન જે જોઈએ, આપણે પહેલી જોઈ ગયા હતા આલ્કીનની ઓઝોનોલિસિસ, જેમાં આપણે એક્સ્ટ્રા રિએક્શન જોઈ ગયા હતા આલ્કાઇનનું ઓઝોનોલિસિસ. હવે આપણે રિએક્શન નંબર 2 લઈએ, આલ્કાઇનનું જળ વિભાજન in presence of HgSO4 or H2SO4. તો આલ્કાઇનનું જળ વિભાજન કરવામાં આવે, લાઈક મારી પાસે છે CH ટ્રિપલ બોન્ડ CH, તેમાં દીકરા આપણે એક H2O ઉમેરી, માની લઈએ કે એની પ્રેઝન્સમાં Hg+2 અને અથવા તો H+ ની હાજરીમાં, બરાબર. તો પ્રક્રિયાથી શું થશે? પાઈ બોન્ડ તૂટે, એક જગ્યાએ H આવે, એક જગ્યાએ OH આવે. જળ વિભાજન કરીએ છીએ, એક જગ્યાએ H મૂકીએ, એક જગ્યાએ OH મૂકીએ, તો નિપજ ક્યાંક આવી મળશે. જુઓ, CH2 ડબલ બોન્ડ CHOH. આ થઈ ગયું ઇનોલ સ્વરૂપ. જો ઇનોલ. હવે એનું ચલ રૂપકતા જો વિચારીએ તો શું થશે? આ પાઈ બોન્ડ અહીંયા શિફ્ટ થઈ જાય અને હાઇડ્રોજન છે એ આ કાર્બન ઉપર શિફ્ટ થાય, એટલે નિપજ આવી મળશે. જુઓ, CH3 C ડબલ બોન્ડ OH, એટલે મળી ગયો ઇથેનાલ. તમને એમ થાય સાહેબ આ તમે એક H2O નાખીને ડાયરેક્ટ આલ્ડીહાઇડ બનાવ્યો. હું દીકરાઓ તમને બીજી રીતે જે ઓફ ધ રેકોર્ડ પ્રોસેસ કહું તો તમને એમ થાય સર આમ નહીં, બીજી રીતે વિચારીએ તો આપણે અહીંયાથી એક્સ્ટ્રા સ્ટેપ લખીએ. માનો કે હું હજી H2 આની અંદર ઉમેરી દઉં H+ ની હાજરીમાં, તો શું થશે? CH2 ને બદલે 3 થઈ જાય, સિંગલ બોન્ડ CH, એક OH અહીંયા અને બીજો OH અહીંયા. તો મેં તમને પહેલા જ કીધું હતું એક કાર્બન ઉપર બે OH સ્થાયી ન રહી શકે ને. આથી શું થશે? એક કાર્બન ઉપર બે OH સ્થાયી ન રહી શકે, એટલે પોતે સ્થાયી થવા માટે પાણીનો દૂર કરે ને ઇથેનોલ બનાવી દે, -H2O. તો મળે તો ઇનડાયરેક્ટલી ઇથેનાલ જ. રેડી? તો ઇથાઇન, સાંભળજો, ઇથાઇન અથવા તો એસિટિલીન, સાંભળજો ખાસ, એસિટિલીન ની પ્રોસેસ કરવામાં આવે તો આપણને અંતે તેને અનુવર્તી આલ્ડીહાઇડ બનશે. હજી એક એક્ઝામ્પલ લઈએ. હવે જો દીકરાઓ ઇથાઇન ને બદલે કોઈ અન્ય આલ્કાઇન લેવામાં આવે તો તેમાં માર્કોનિકોવના નિયમાનુસાર યોગશીલ પ્રક્રિયા થઈને કીટોન નિપજ આપશે. ફોર એક્ઝામ્પલ, મારી પાસે છે પ્રોપાઇન CH3 સિંગલ બોન્ડ C ટ્રિપલ બોન્ડ CH. હવે એની H+ અથવા તો Hg+2 ઉદ્દીપકની હાજરીમાં જો હું H2O ઉમેરું તો શું થશે? પાઈ બોન્ડ તૂટે,
પાઈ બોન્ડ તૂટે એટલે યાદ કરો માર્કોનિકોના નિયમ અનુસાર ઓછામાં ઓછા હાઇડ્રોજન બંધ ધરાવતા ઇથિલિનિક દ્વિબંધ સાથે OH જોડાય. તો અહીંયા માર્કોનિકોના નિયમ અનુસાર OH અહીંયા આવશે, H અહીંયા આવશે અને સ્થાયી નિપજ બનાવવા પ્રયત્ન કરે. તો નિપજ આવી આવશે, જુઓ CH3 સિંગલ બોન્ડ COH ડબલ બોન્ડ CH2. ઇનોલ સ્વરૂપ જ થયું, ઇનઓલ. આ થઈ ગયું પ્રોપ 1 ઓલ, જે ચલ રૂપકતા દર્શાવી આ પાઈ બોન્ડ અહીંયા શિફ્ટ થઈ જશે, હાઇડ્રોજન છે અહીંયા શિફ્ટ થઈ જશે એટલે નિપજ આવી મળશે CH3 સિંગલ બોન્ડ C ડબલ બોન્ડ O CH3 એટલે મળી ગયું કીટોન, એસિટોન. ઇવન ઇફ તમને એમ થાય કે સાહેબ આપણે આવી કોઈ સંયોજન લઈએ, એસિટિલાઇડ બેન્ઝીન, હવે એનું હાઇડ્રોલિસિસ કરીએ ઇન પ્રેઝન્સ ઓફ H2H+, તો સિમિલર પ્રોસેસ થશે. અહીંયા તમને કંઈક આવી નિપજ મળશે COH ડબલ બોન્ડ CH2, જે ચલ રૂપકતા દ્વારા એટલે કે ટોટોમરિઝમ દ્વારા આ પાઈ બોન્ડ અહીંયા શિફ્ટ થઈ જાય, હાઇડ્રોજન અહીંયા આવી જશે તો નિપજ મળશે COCH3, એ બની જાય એસિટોફિનોન. ચલો રેડી. તો દીકરો આપણે અત્યારે જોઈ ગયા આલ્ડીહાઇડ અને કીટોન માટેની જે જનરલ પ્રક્રિયા છે, જનરલ બનાવટ છે, એમાં આલ્કીનનું ઓઝોનોલિસિસ અને આલ્કાઇનનું જળ વિભાજન. હવે દીકરાઓ આપણે આગળ વધીએ. માત્ર આલ્ડીહાઇડની બનાવટ કરવી હોય તો કઈ પ્રક્રિયા લેશું? તો માત્ર આલ્ડીહાઇડની બનાવટ માટે રોઝનમંડ રિડક્શન કે જે એસિડ ક્લોરાઇડમાંથી થાય છે, આ ઉપરાંત નાઇટ્રાઇલ સંયોજનો એટલે કે સાયનાઇડ સંયોજનો અથવા તો એસ્ટર સંયોજનો રિડક્શન કરવા માટે સ્ટીફન રિડ્યુસિંગ એજન્ટ કે ડીબાલ H રિડ્યુસિંગ એજન્ટ દ્વારા આલ્ડીહાઇડની બનાવટ, માત્ર આલ્ડીહાઇડની બનાવટ માટે કહું છું. આ ઉપરાંત એરોમેટિક આલ્ડીહાઇડ એટલે કે ટોલ્યુઇનના ઇટાડ પ્રક્રિયા કે ક્રોમાઇલ ક્લોરાઇડ જેવા ઓક્સિડાઇઝિંગ એજન્ટની હાજરીમાં ઓક્સિડેશન કરવાથી પણ આલ્ડીહાઇડ બની શકે. અને ગટરમાન કોચ દ્વારા બેન્ઝીનમાંથી પણ આલ્ડીહાઇડ બનાવી શકાય. અને ટોલ્યુઇનની ક્લોરિનેશન પ્રક્રિયા કરી મુક્ત મૂલકની પ્રક્રિયાની હાજરીમાં બેન્ઝાલ ડાઇક્લોરાઇડ બનાવી તેનું જળ વિભાજન કરી આલ્ડીહાઇડ બનાવી શકાય. લાસ્ટ લેક્ચરમાં આપણે એ બધી જ રિએક્શન્સને આપણે ચર્ચા કરી ગયા હતા, લખી દીધી હતી. તો હવે આપણે એ રિએક્શનને 1 બાય 1 આપણે ડિસ્ક્લોઝ કરતા જઈએ. ચાલો દીકરાઓ, હવે આપણે આલ્ડીહાઇડ, માત્ર આલ્ડીહાઇડ કાર્બોનિલની બનાવટ માટેની પહેલી પ્રક્રિયા જોઈએ જે લિસ્ટમાં હતી, તે રોઝનમંડ રિડક્શન પ્રક્રિયા. દીકરાઓ ખાસ યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા છે આ પ્રક્રિયા. એસિડ ક્લોરાઇડ RC ડબલ બોન્ડ OCl એસિડ ક્લોરાઇડ ના રિડક્શન દ્વારા આલ્ડીહાઇડની બનાવટ કરવામાં આવે છે અને જેમાં રિડ્યુસિંગ એજન્ટ રિડક્શન કરતા વાપરવામાં આવે છે PdBaSO4. પેલેડિયમ અને BaSO4 ના મિશ્રણને એઝ અ રિડ્યુસિંગ એજન્ટ તરીકે યુઝ કરવામાં આવે છે, જેમાં તમે કોઈ પણ એસિડ ક્લોરાઇડ યુઝ કરી શકો છો, એ પછી ભલે એરોમેટિક હોય કે એલિફેટિક હોય, જેની પ્રક્રિયા રિડક્શન પ્રોસેસ H2 ઇન પ્રેઝન્સ ઓફ પેલેડિયમ અને BaSO4 ની હાજરીમાં જો રિડક્શન પ્રક્રિયા કરવામાં આવે તો પ્રક્રિયા દરમિયાન આ H2 પૈકી અહીંયાથી એક HCl દૂર થશે એઝ અ બાય પ્રોડક્ટ -HCl અને આપણને નિપજ મળશે RC ડબલ બોન્ડ OH એટલે કે આલ્ડીહાઇડ. ચલો દીકરા કોઈ પણ એક એક્ઝામ્પલ લઈ લઈએ. દાખલા તરીકે ઇથેનોઇલ ક્લોરાઇડ લઈએ, CH3COCl ઇથેનોઇલ ક્લોરાઇડ. આ ઇથેનોઇલ ક્લોરાઇડની રિડક્શન પ્રક્રિયા પેલેડિયમ અને બેરિયમ સલ્ફેટની હાજરીમાં કરવામાં આવે તો પ્રક્રિયાથી HCl દૂર થઈ અને નિપજ મળશે CH3CHO એટલે કે ઇથેનાલ. એઝ ઇટ ઇઝ જો હું બેન્ઝોઇલ ક્લોરાઇડ લઉં, એરોમેટિક એસિડ ક્લોરાઇડ બેન્ઝોઇલ ક્લોરાઇડ, અહીંયા લખું છું COCl,
બેન્ઝોઇલ ક્લોરાઇડ અને તેની રિડક્શન પ્રક્રિયા કરવામાં આવે રોઝનમંડ રિડક્શન, તો -HCl થઈ અને આપણને નિપજ મળશે બેન્ઝાલ્ડિહાઇડ, CHO, બેન્ઝાલ્ડિહાઇડ. રેડી? ચાલો હવે બીજી રિડક્શન પ્રક્રિયા જોઈએ. આ તો પહેલી રિડક્શન પ્રક્રિયા જોઈ ગયા હતા. બીજી રિડક્શન પ્રક્રિયા છે જેમાં સાયનાઇડ એટલે કે નાઇટ્રાઇલ સંયોજન ના સ્ટીફન રિડક્શન દ્વારા નાઇટ્રાઇલ સંયોજનના સ્ટીફન રિડક્શન દ્વારા આલ્ડીહાઇડની બનાવટ. ચાલો, નાઇટ્રાઇલ સંયોજનના સ્ટીફન રિડક્શન દ્વારા આલ્ડીહાઇડની બનાવટ. ચાલો, આ રિડક્શન પ્રોસેસ જ છે. આપણે પહેલા રિડક્શન પ્રક્રિયાઓ જ પૂર્ણ કરશું. શું કરવાનું છે એમાં જુઓ. સ્ટીફન રિડ્યુસિંગ એજન્ટ, નાઇટ્રાઇલ સંયોજન એટલે RCN નું રિડક્શન કરશું, જેમાં C ટ્રિપલ બોન્ડ N હોય, અને રિડ્યુસિંગ એજન્ટ એ છે SnCl2 પ્લસ 2 મોલ્સ ઓફ HCl. આ થઈ ગયું રિડક્શન કરતા, જેને કહેવામાં આવે છે સ્ટીફન રિડક્શન કરતા. ચાલો, સ્ટીફન રિડક્શન કરવાનું છે. ખાસ સાંભળજો, નામને પકડીને ચાલજો. સ્ટીફન રિડક્શન આલ્કેન નાઇટ્રાઇલ અથવા તો સાયનાઇડ કમ્પાઉન્ડનું રિડક્શન કરવાનું છે. કેમ કરશું? દાખલા તરીકે મારી પાસે છે RC ટ્રિપલ બોન્ડ N. હવે એની પ્રક્રિયા SnCl2 પ્લસ 2 મોલ્સ ઓફ HCl સાથે કરવામાં આવે તો પ્રક્રિયામાં એઝ એ બાય પ્રોડક્ટ બનશે SnCl4. કઈ રીતે જુઓ? SnCl2 plus 2 moles of HCl, it gives SnCl4 plus H2. જે રિડ્યુસિંગ એજન્ટ રિડક્શન કરવા માટે આ હાઇડ્રોજન પ્રક્રિયામાં ભાગ લેશે. એટલે આ મેં તમને અત્યારે જસ્ટ એક્સ્ટ્રા રિએક્શન લખી દીધું, તમે સમજી શકો આમાં રિડક્શન કઈ રીતે થશે. એટલે શું થશે? પાઈ બોન્ડ તૂટી અને બે જગ્યાએ એક એક હાઇડ્રોજન આવી જાય. એટલે આપણને નિપજ આવી મળશે. જુઓ, R સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ NH, જેને કહેવાય આલ્કાઇલ ઇમાઇન સંયોજન. એમાઇન નહીં, ઇમાઇન. ડબલ બોન્ડ NH હોય ને એને ઇમાઇન સંયોજન કહેવાય. તો આ બને આલ્કાઇલ ઇમાઇન સંયોજન, એટલે ઇમાઇન સંયોજન બને. પરંતુ આપણે તો આલ્ડીહાઇડ બનાવવું છે, તો યાદ કરો આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર ચેપ્ટરમાં એક્સ્ટ્રા ZW નીટની રિએક્શન જોતા હતા. એમાં પણ ગટરમાન આલ્ડીહાઇડ પ્રોસેસમાં આવી એક નિપજ બની હતી ઇમાઇન, જે HCl સાથે પ્રક્રિયા કરી હતી આપણે HCN ની. યાદ કરો, રેડી? એમાં ઇમાઇન બન્યું તો એનું જળ વિભાજન કર્યું હતું. સિમિલર પ્રોસેસ. પ્રથમ સ્ટેપમાં રિડક્શન, સાંભળજો, પહેલા સ્ટેપમાં રિડક્શન અને બીજા સ્ટેપમાં કરવાનું છે જળ વિભાજન, H2O. તો જળ વિભાજન કરશો તો આપણને RCHO બનશે, એમોનિયા દૂર થશે એઝ અ બાય પ્રોડક્ટ. આ બની ગયું આલ્ડીહાઇડ. તમને એમ થશે સર આ કઈ રીતે ઇમાઇનમાંથી જળ વિભાજન દ્વારા આલ્ડીહાઇડ બની ગયું? હું તમને એક સ્ટેપ એક્સ્ટ્રા વધારીને સમજાવું. જુઓ, હું અહીંયા જળ વિભાજન કરીશ, એક સ્ટેપ એક્સ્ટ્રા બતાવું તો શું થશે. તો જુઓ, આના ઉપર હોય પ્લસ ડેલ્ટા, આના ઉપર હોય માઇનસ ડેલ્ટા. તો જળ વિભાજન દરમિયાન આ બાજુ આવશે OH અને આ બાજુ આવશે H. કેમ કે OH માઇનસ હોય, H પ્લસ હોય, તો પ્લસ માઇનસ ઇન્ટરનલ એક્સચેન્જ થશે. એટલે આપણને કંઈક નિપજ આવી મળશે. જુઓ, RCOH HNH2. બરાબર? હવે ઓક્સિજન ઉપર એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. જો એક કાર્બન ઉપર બે OH સ્થાયી ન રહી શકતા હોય, એ જ રીતે એક કાર્બન ઉપર એક OH અને NH2 પણ સ્થાયી રહી શકતા નથી. તો હવે એ બે ફંક્શનલ ગ્રુપ ઇન્ટરનલી ચર્ચા કરે. અમે તમને ઓફ ધ રેકોર્ડ આ પ્રોસેસ બતાવી છે. તમારે ડાયરેક્ટલી આ પ્રોસેસ કરવાની છે. કઈ રીતે કરવાની છે હું એમાં પણ ટૂંકમાં રીત કહી દઉં. તમારે કાંઈ કરવાનું નથી. અહીંયા બોન્ડ તોડી અહીંયા બે H દઈ દેવાના અને O દઈ દેવાનું, H2O પૂરું.
આ ઓફ ધ રેકોર્ડ સમજાવું કે CHRF યોગશીલ પ્રક્રિયાથી એક OH બને કે NH2 બને, સંયોજન સ્થાયી ન રહે, એટલે આ બંને ફંક્શનલ ગ્રુપ ડિસ્કશન કરશે કે આપણા બેયના કારણે આ સંયોજન અસ્થાયી બની ગયું. હવે આપણે બેમાંથી એક સમજૂતી કરી કંઈક એવો વચલો રસ્તો કાઢીએ કે જેથી બધા સંયોજન સ્થાયી થાય. તો હવે શું ખાશે? NH2 કહેશે હું તો સ્વભાવે બેઝિક સમૂહ છું, મને તો H+ સ્વીકારવાની લાક્ષણિકતા મજા આવે. OH કહેશે હું એસિડિક સમૂહ છું, હું H+ ગુમાવવાની લાક્ષણિકતા ધરાવું. તો NH2 એક કામ કરને, તું મને H+ ગુમાવીને મને દઈ દે એટલે હું એમોનિયા થઈને નીકળી જાઉં. સમજાઈ ગયું? આથી આ H અને NH2 એકબીજા સાથે દૂર થઈ અને નિપજ આપશે RCHO. થઈ ગયું? RC ડબલ બોન્ડ OH, રાઈટ? RCHO અને NH3 એમોનિયા ડાયરેક્ટ. તો આ રીતે તમે કોઈ પણ નિપજ સીધી લખી શકો છો. આ મેં એક સ્ટેપ વધારીને લખ્યું છે જે ઇમાઇન પ્રોડક્ટ બનાવી, એટલે આપણે હજી વધારે એક્ઝામ્પલ્સ લઈએ વન બાય વન. દાખલા તરીકે મારી પાસે CH3 C ટ્રિપલ બોન્ડ N હોય, મિથાઇલ સાયનાઇડ અથવા ઇથેન નાઇટ્રાઇલ. હવે એમની પ્રક્રિયા કરવામાં આવે SnCl2 + 2 moles of HCl, જેને કહેવાય સ્ટીફન રિડક્શન. તો પ્રક્રિયા દ્વારા મધ્યસ્થી નિપજ મળશે CH3CH ડબલ બોન્ડ NH, જેને કહેવાય ઇથેનિમાઇન. અને એમાંથી જળ વિભાજન પ્રક્રિયા કરવામાં આવે તો પ્રક્રિયાથી અહીંયાથી આ બોન્ડ તૂટી જશે. ડાયરેક્ટ સમજાવી દઉં, અહીંયા O આવશે, અહીંયા H2 આવશે. કેવી રીતે એવું સમજાઈ ગયું? અહીંયા મેં તમને સાઈડમાં લખીને દઈ દીધું છે ઓફ ધ રેકોર્ડ. તો પ્રક્રિયાથી આપણને મળશે CH3CHO એટલે કે ઇથેનાલ વત્તા NH3 એટલે કે એમોનિયા. ક્લિયર? હજી એક એક્ઝામ્પલ લઈએ દીકરાઓ. જો HCN વાપરી દઉં, હાઇડ્રોજન સાયનાઇડ, સિમિલર પ્રોસેસ SnCl2 + 2 moles of HCl. તો પ્રક્રિયાથી મળશે HCH ડબલ બોન્ડ NH મિથેનિમાઇન. અને એનું જળ વિભાજન કરું H2O ઇન પ્રેઝન્સ ઓફ H+, તો HCHO + એમોનિયા એટલે મળશે મિથેનાલ. દીકરાઓ, આ લાંબી પ્રોસેસ આપણે સ્ટેપ બાય સ્ટેપ લખી છે. ઘણી વખત MCQમાં આપણે જ્યારે પ્રશ્નો સોલ્વ કરતા હોય, આન્સર ટીક કરવાના થાય તો એમાં તો ડાયરેક્ટ આન્સર પસંદ કરવાનો, એમ આવી રીતે પ્રશ્ન પૂછાઈ શકે. હું એરોમેટિક રિંગ માટે કોઈ એવી પ્રક્રિયા લખું, બેન્ઝોનાઇટ્રાઇલ. આ બેન્ઝોનાઇટ્રાઇલની સ્ટીફન રિડક્શન પ્રક્રિયા કરીએ SnCl2 + 2 moles of HCl. પહેલા સ્ટેપમાં સ્ટીફન રિડક્શન, અને બીજા સ્ટેપમાં કરીએ H2O ઇન પ્રેઝન્સ ઓફ H+ એટલે કે જળ વિભાજન. તો આપણે ડાયરેક્ટ પ્રોડક્ટ લખી શકાય. પહેલા યોગશીલ પ્રક્રિયાથી ઇમાઇન બનશે અને પછી જળ વિભાજન થશે. એટલે અહીંયાથી આ બોન્ડ તૂટશે, અહીંયા O આવી જશે CHO અને અહીંયા આવશે NH3 એટલે નિપજ આવી મળશે. તમારે ડાયરેક્ટલી આ પસંદ કરવાનું બેન્ઝાલ્ડિહાઇડ વત્તા એમોનિયા. તો આ રીતે તમે બેન્ઝાલ્ડિહાઇડ પણ બનાવી શકો બેન્ઝોનાઇટ્રાઇલમાંથી સ્ટીફન રિડક્શન દ્વારા. તો દીકરા આપણે પ્રક્રિયા જોઈ ગયા સ્ટીફન રિડક્શન. હજી ત્રીજી રિડક્શન પ્રક્રિયા છે જેમાં સાયનાઇડ સંયોજન એટલે કે નાઇટ્રાઇલ સંયોજન અથવા તો કોઈ એસ્ટર સંયોજન, સાંભળજો, કોઈ એસ્ટર સંયોજનનું રિડક્શન કરવા માટે ડાઈઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ રિડ્યુસિંગ એજન્ટ એટલે કે DBAL-H રિડ્યુસિંગ એજન્ટનો યુઝ કરી શકાય. દીકરાઓ, લાસ્ટ યર DBAL-H રિડ્યુસિંગ એજન્ટનો યુઝ કરી અને પ્રક્રિયા JEE માં પૂછાઈ ગઈ છે. રેડી? તો ચાલો આપણે નેક્સ્ટ રિડક્શન પ્રક્રિયા જોઈએ. ચાલો દીકરા, હવે માત્ર આલ્ડિહાઇડની બનાવટ માટેની ત્રીજી રિડક્શન પ્રક્રિયા જોઈએ. નાઇટ્રાઇલ સંયોજનો અને એસ્ટર સંયોજનોના રિડક્શન માટે વપરાતો ત્રીજો રિડ્યુસિંગ એજન્ટ અને એ છે DBAL-H, ડાઈઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. DBAL-H એટલે ડાઈઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ અને હાઇડ્રાઇડ. રેડી? DBAL-H. દીકરાઓ, આ DBAL-H નું રિડક્શન કરીએ, એના દ્વારા આપણે રિડક્શન કરીએ એની પહેલા એની એક વિશેષતા કહી દો. જોજો, ડાઈઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એ LiAlH4 એટલે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને
NaBH4 એટલે કે સોડિયમ બોરોહાઇડ્રાઇડ જેવી લાક્ષણિકતા ધરાવે છે. દીકરા હું જે આ વર્ડ કહેવા જઈ રહ્યો છું એ ખાસ ધ્યાનમાં રાખજો, કેમ કે NCERT માંનું એક્ઝામ્પલ આપ્યું છે આ વિધાન માટે, પણ લખાણ નથી આપ્યું. એટલે એ વિશેષતા, આ વિશેષતા એવી રીતે કઈ છે કે જે LiAlH4 ને NaBH4 જે લાક્ષણિકતા ધરાવે. તો સાંભળજો. ડીબાલ H LiAlH4 અને NaBH4 ની જેમ કાર્બોનિલ સંયોજનો, સોરી નોટ કાર્બોનિલ બટ સાયનાઇડ લખી શકાય, સાયનાઇડ અને એસ્ટર સંયોજનો નું રિડક્શન કરી શકે, કરી આલ્ડીહાઇડ આપે. ખાસ યાદ રાખજો. પરંતુ આલ્કીન, જોજો આના માટે જ વાત કરીએ, સ્પેશિયલી ડીબાલ H માટે જ વાત કરીએ છીએ, પરંતુ આલ્કીન નું રિડક્શન કરી શકતું નથી. આ મુદ્દો જોજો ખાસ. આલ્કીન નું રિડક્શન કરી શકતું નથી. ડીબાલ H આલ્કીનના દ્વિબંધનું રિડક્શન કરી શકતો નથી. જેવી રીતે આ કેની જેમ આવી લાક્ષણિકતા LiAlH4 અને NaBH4 માં પણ જોવા મળે. એટલે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને સોડિયમ બોરોહાઇડ્રાઇડ ભલે રિડ્યુસિંગ એજન્ટ ગમે એવા હોય, એકચ્યુઅલી આ સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ છે, આ વીક રિડ્યુસિંગ એજન્ટ છે. LiAlH4 પ્રબળ રિડક્શન કરતા, NaBH4 સોડિયમ બોરોહાઇડ્રાઇડ નિર્બળ રિડ્યુસિંગ એજન્ટ છે. પણ કોઈ પણ ભલે ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ હોય, LiAlH4 હોય કે NaBH4 હોય, તે દ્વિબંધનું રિડક્શન કરી શકતા નથી. પણ તમને એમ થાય સર આલ્કાઇન હોય તો? હા, આલ્કાઇનનું રિડક્શન કરે, પણ આલ્કાઇનમાંથી એક પાઈ બોન્ડ તૂટે એટલે એક પાઈ બોન્ડ તૂટે, ટ્રિપલ બોન્ડમાંથી ડબલ બોન્ડ બચે તો એ આલ્કીન થઈ જાય. અને આલ્કીન માટે તો આ કામ નથી દેતા. એટલે જો તમે આલ્કાઇનનું રિડક્શન કરવા જાઓ ટ્રિપલ બોન્ડમાંથી, તો એક પાઈ બોન્ડ તૂટીને આલ્કીન બની જાય. એટલે આલ્કાઇનમાંથી આલ્કીન બને, પણ આલ્કીનનું આગળ રિડક્શન ના કરી શકે. એટલે એ બાબત માટે હું ખાસ અહીં એક્ઝામ્પલ લખીશ કે જો મારી પાસે આલ્કાઇન હોય, એમાંથી કાં ડીબાલ H હોય, કાં તો LiAlH4 હોય, ક્યાં તો NaBH4 હોય, એમાંથી એ આલ્કીન બનાવી શકે. પરંતુ આ જ ત્રણેય આગળ નિપજ આપી શકતા નથી, એટલે કે રિડક્શન થતું નથી. કેના દ્વારા રિડક્શન નથી થતું? LiAlH4, NaBH4 અને ડીબાલ H. આ લોકો આમાં રિડક્શન પ્રક્રિયામાં આલ્કીનનું રિડક્શન કરી શકતા નથી. તેના એક્ઝામ્પલ માટે એક અહીંયા પ્રક્રિયા લખવા ધારું તો CH ટ્રિપલ બોન્ડ CH હોય, એની સિમિલર રિડ્યુસિંગ એજન્ટ વાપરું તો CH2 ડબલ બોન્ડ CH2 થાય. પછી અહીંયા હું રિડ્યુસિંગ એજન્ટ વાપરું લાઈક ડીબાલ H અથવા NaBH4 અથવા LiAlH4 કોઈ પણ વાપરું, નિપજ જ નહીં મળે, કેમ કે આલ્કીનનું રિડક્શન નહીં કરી શકે. આ બાબતને ખાસ ધ્યાનમાં રાખજો. જો આ ભૂલી ગયા તો સમજી લ્યો, ફિટ થઈ ગયા. આનું એક્ઝામ્પલ આપણે લેશું. તો ચાલો એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે મારી પાસે કોઈ સાયનાઇડ સંયોજન છે RC ટ્રિપલ બોન્ડ N, અને એની પ્રક્રિયા ડીબાલ H ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ રિડ્યુસિંગ એજન્ટ સાથે કરવામાં આવે. એનું સ્ટ્રક્ચર દોરી લઈએ દીકરાઓ. ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, આઇસોબ્યુટાઇલ એટલે CH3 CH CH3 CH2, આ 2 ટાઈમ્સ એટલે ડાયAlH ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. એ નાઇટ્રાઇલ કમ્પાઉન્ડ એની ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે રિડક્શન પ્રક્રિયા કરવામાં આવે તો પ્રક્રિયામાં જેમ સ્ટીફનમાં રિડક્શન જોવા મળે, સિમિલરલી આમની અંદર પણ રિડક્શન થઈ ઇમાઇન સંયોજન બનશે. યોગશીલ પ્રક્રિયા થશે, રિડક્શનની પ્રક્રિયા ઇમાઇન સંયોજન બનશે.
અને ઇમાઇન સંયોજનનું પછી કરવાનું જળ વિભાજન, જેમ આપણે આગળની પ્રક્રિયામાં જોઈ ગયા હતા સિમિલર મેથડ દ્વારા જળ વિભાજન થશે. અહીંયાથી બોન્ડ તૂટી જાય, અહીંયા આવી જાય O, અહીંયા આવી જાય 2H. કઈ રીતે આવ્યા મેં તમને આ એક્સ્ટ્રા ઓફ ધ રેકોર્ડ રિએક્શન લખાવી હતી આગળ હમણાં, બરાબર. તો પ્રક્રિયાથી શું બનશે? RCHO પ્લસ એમોનિયા. સેમ પ્રોસેસ, ફરક કેટલો છે? રિડ્યુસિંગ એજન્ટ બદલી ગયો. ચાલો એક્ઝામ્પલ લઈએ. મારી પાસે છે CH3C ટ્રિપલ બોન્ડ N, ડાઈ આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. તો મળશે CH3CH ડબલ બોન્ડ NH, H2O in presence of H plus, તો મળશે CH3CHO. ઇથેન ઇમાઇન માંથી બને ઇથેનાલ અને NH3 એમોનિયા દૂર થાય. ચલો હવે મારી પાસે માનો બેન્ઝોનાઇટ્રાઇલ છે, C ટ્રિપલ બોન્ડ N. હવે ડાયરેક્ટ પ્રક્રિયા લખું છું, ડાઈ આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, આઈ એમ સોરી. અને પહેલા સ્ટેપમાં, બીજા સ્ટેપમાં લખું H2O in presence of S plus, જળ વિભાજન. બે સ્ટેપ એક ક્યારે લખીએ તો ડાયરેક્ટ પ્રોડક્ટ લખી શકાય, બેન્ઝાલ્ડિહાઇડ, રિડક્શન દ્વારા બેન્ઝાલ્ડિહાઇડ મળે, જેમાં આપણે બનાવ્યું, પ્લસ એમોનિયા NH3. રેડી? પણ માનો કે આવી કોઈ હોય તો CH3 સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ C ટ્રિપલ બોન્ડ N, અને એમની પ્રક્રિયા પહેલા સ્ટેપમાં ડાઈ આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ડીબાલ H સાથે કરીએ તો રિડક્શન પ્રક્રિયા દ્વારા અહીંયા રિડક્શન થશે, બરાબર. આમ આ પાર્ટમાં રિડક્શન થાય, પણ અહીંયા રિડક્શન થશે નહીં. આ ધ્યાનમાં રાખવાનું. કેમ ખબર પડી? આ લખી દીધું અહીંયા, એની વિશેષતા જ હતી. તો જ્યારે આવો પ્રશ્ન આવે ત્યારે રિડ્યુસિંગ એજન્ટ વાપરે ત્યારે ઘણી વખત આનું રિડક્શન કરી નાખે કરવાવાળા, અને અહીંયા પણ આલ્કેન બનાવી નાખે, એટલે ત્યારે તમારો આન્સર ખોટો પડશે. દીકરાઓ, આની ફાઇનલ પ્રોડક્ટ લખીએ, બીજા સ્ટેપમાં નાખીએ, H2O જળ વિભાજન કરી નાખીએ તો નિપજ મળશે CH3 સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CHO પ્લસ NH3. આ બની ગયું બ્યુટ 2 in 1 આલ, જેને કહેવાય ક્રોટોનાલ્ડિહાઇડ. સામાન્ય નામ ક્રોટોનાલ્ડિહાઇડ. એઝ ઇટ ઇઝ, જો આપણી પાસે એસ્ટર હોય, એસ્ટર સંયોજન લાઈક CH3 CH2 C ડબલ બોન્ડ O OC2H5, અને તમે એની ડાઈ આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે જો રિડક્શન પ્રક્રિયા કરાવો છો તો રિડક્શન પ્રક્રિયા દ્વારા અહીંયાથી આ બોન્ડ તૂટે, અહીંયા એક H મળશે, અહીંયા એક H મળશે, તો નિપજ આવી મળશે CH3 CH2 C ડબલ બોન્ડ OH. એટલે જે કાર્બોનિલ ભાગ હશે, સાંભળજો, જે કાર્બોનિલ ભાગ હશે એ ભાગનું રિડક્શન થઈને આલ્ડિહાઇડ બનશે. જે આલ્કોક્સી સંયોજન હશે એનું રૂપાંતરણ થશે આલ્કોહોલમાં, C2H5OH, એટલે કે ઇથેનોલ, અને આ બની ગયું પ્રોપેનાલ. ક્લિયર દીકરાઓ? માત્ર આલ્ડિહાઇડ ની બનાવટ જોઈએ છીએ આપણે. નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ, CH3 સિંગલ બોન્ડ અથવા CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ C ડબલ બોન્ડ O OCH3. આ પણ એસ્ટર છે દીકરાઓ. ડાઈ આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ રિડક્શન પ્રક્રિયા કરીએ તો મેં પહેલા જ કીધું, આ ડબલ બોન્ડ નું રિડક્શન નહીં કરી શકે ડીબાલ H, તો અહીંયાથી રિડક્શન થાય, એક H આને મળે, એક H આને મળે, તો નિપજ મળશે CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CHO પ્લસ CH3OH. આ મળી ગયું પ્રોપ 2 in 1 આલ, જેને કહેવાય એક્રોલિન. રેડી? તો ચાલો દીકરાઓ, આપણે અત્યારે એક પ્રક્રિયા જોયા, હાઇડ્રોકાર્બન માંથી આલ્ડિહાઇડ અને કીટોનની બનાવટ માટેની ઓઝોનોલિસિસ પ્રક્રિયા અને આલ્કાઇનમાં જળ વિભાજન.
જે જનરલ પ્રક્રિયા હતી. હવે આલ્ડીહાઇડની સ્પેસિફિક રિએક્શન્સ માટે, બનાવટ માટેની સ્પેસિફિક રિએક્શન્સ માટેમાં એક રિડક્શન પ્રોસેસની વાત કરીએ તો રિડક્શન પ્રક્રિયામાં એક જોઈ ગયા આપણે રોઝનમંડ રિડક્શન દ્વારા એસિડ ક્લોરાઇડનું રિડક્શન. બીજી રિડક્શન પ્રક્રિયા જોઈ ગયા અને એ હતી સ્ટીફન રિડ્યુસિંગ એજન્ટ કે જેના દ્વારા સાયનાઇડ સંયોજનોને રિડ્યુસ કરી અને મધ્યસ્થી ઇમાઇન બને, જળ વિભાજન દ્વારા તે આલ્ડીહાઇડ બની જાય, એમોનિયા બાય પ્રોડક્ટ મળે. સિમિલરલી આપણે ડીબાલ H ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, સાંભળજો, ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જેવા રિડ્યુસિંગ એજન્ટનો ઉપયોગ કરી અને આપણે સાયનાઇડ અથવા તો નાઇટ્રાઇલ સંયોજનો અને એસ્ટરનું રિડક્શન કરી અને સિમિલરલી સ્ટીફન રિડ્યુસિંગ એજન્ટની જેમ આલ્ડીહાઇડ વ્યુત્પન્ન બને, આલ્ડીહાઇડ સંયોજન બનાવ્યું. પણ એમાં એક બાબત ખાસ ધ્યાન રાખજો, ડીબાલ H એટલે કે ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ કે સોડિયમ બોરોહાઇડ્રાઇડની જેમ આલ્કીનની યોગશીલ પ્રક્રિયા કરી શકતો નથી, આલ્કીનની રિડક્શન પ્રક્રિયા કરી શકતો નથી. રેડી? ચાલો દીકરાઓ, હવે આપણે હાઇડ્રોકાર્બનમાંથી કઈ રીતે આલ્ડીહાઇડ બનાવવું, એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંથી, એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરશું. ત્યાં સુધી રજા લઈશ દીકરાઓ. બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.